તો હવે પાણી માટે તરસ્યું બરશે પાકિસ્તાન। જી હા, મોદી સરકારે પાકિસ્તાન સામે ગાળિયો કસ્યો છે। શાહ સાથેની બેઠક બાદ એક્શન પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે। જળ સંસાધન પ્રધાન CR પાટીલે આ અંગે મોટું નિવેદન આપ્યું છે। કહ્યું છે કે પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ ન જાય તેવી વ્યવસ્થા કરાશે। પાણી રોકવા 3 તબક્કા લાગુ કરવામાં આવશે। જળ સિંધુ જળસંધિ સ્થગિત કર્યા બાદ એક્શનમાં આવી ગઈ છે સરકાર। મધ્યમ તબક્કા અને લાંબા તબક્કાના અસરકારક નિર્ણયો લેવામાં આવશે। ગૃહપ્રધાન અમિત શાહ સાથેની બેઠક બાદ CR પાટીલે આ નિવેદન આપ્યું છે। બેઠકમાં પાટીલ ઉપરાંત ગૃહ સચિવ અને વિદેશ પ્રધાન પણ હાજર રહ્યા છે। ત્યારે અત્યારે જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમાં પણ CR પાટીલનું જે નિવેદન છે તે ખૂબ જ મહત્વનો રોલ ભજવી રહ્યું છે। CR પાટીલનું કહેવું છે કે પાકિસ્તાન તરસ્યું બરશે। પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ 3 તબક્કામાં આ પાણીને રોકવામાં આવશે। તો અત્યાર સુધી તો પાકિસ્તાન માત્ર ભૂખ્યું હતું, ભિખારી હતું, પરંતુ હવે તેણે પાણીના એક ટીપા માટે પણ તરસવું પડશે અને સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય પાકિસ્તાનને ચોક્કસથી ભારે પડશે।